નમસ્કાર મિત્રો, જ્યારે રાપર નગરપાલિકા અને ગુજરાતની નગરપાલિકાઓના ઇલેક્શન નજીકમાં છે ત્યારે રાપરની અંદરમાં સત્તા પક્ષની દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આગામી તારીખ 20 ડિસેમ્બરના. આમ તો રાપર શહેર ઘણી પીડાઓથી પીડિત છે, ઘણી સમસ્યાઓથી પીડિત છે અને છેલ્લા 7 વર્ષથી 5 વર્ષ ત્યારે ભાજપ સત્તામાં હતું ને 2 વર્ષ ત્યારે વહીવટી છે ત્યારથી રાપર શહેરના લોકોએ અનેકો સમસ્યાઓનો સામનો કર્યો છે. અને જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે જે વરસાદી દેડકાઓ નીકળે એમ ભાજપના તમામ નેતાઓ અત્યારે પ્રચારમાં લાગી ગયા છે અને લોકોને પોતાની સારી કામગીરી બતાડવા માટે. આમ તો કર્યું આમને કાંઈ નથી, એટલે 20 તારીખના એક વિકાસના તાયફાઓની વાત લઈને રાપર ખાતે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો આ પ્રોગ્રામ પહેલા હું સત્તા પક્ષને એટલું જ કહેવા માંગીશ કે આપ તો પ્રથમ જે જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો છે એ જગ્યા જ પોતે વિકાસ ઝંખે છે. એ રાપરનો એકમાત્ર આ બગીચો છે નગરપાલિકા ઉદ્યાન, એ નગરપાલિકા દ્વારા સંચાલિત છે. એ બગીચાની હાલત તમે જોશો તો ત્યાં કોઈ ઠકાણા નથી. ખુરશીઓ તૂટેલી પડી છે, ઘાસ બધા બળી ગયા છે, ઝાડખાઓ સમયસર કટિંગ નથી થતા, કચરાઓનો ઢેર છે, બધા જે ઉપકરણો હતા એ તૂટી ગયા છે. આવી સમસ્યામાં તો પહેલા એ જગ્યા જ છે જ્યાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો. અને આ જે કાર્યક્રમ છે એમાં કરોડોની ખાલી લોલીપોપની વાતો થવાની છે કે અમે આટલા કરોડના પેવર બ્લોક, આટલા કરોડની ગટર યોજના, આટલા કરોડનું પાણી. પણ ખરેખર રાપરનું શહેર આ સમસ્યાઓથી ક્યારનું ત્રસ્ત છે. જો ભાજપે કાંઈ કામ કરવું જોતું હતું તો પ્રથમ કામ એ કરવું જોતું હતું કે રાપર નગર છેલ્લા ઘણા દાયકાઓથી અહીંયા પાણીની સમસ્યા રોજબરોજ રહે છે. હર ઉનાળે પાણીની એટલી તંગી સર્જાય છે કે પીવાનું પાણી પણ સમયસર મળતું નથી. એના પછી શહેરની ઉભરાતી ગટરો તમે જોઈ લો, શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, જે કેટલા બધા શહેરીજનોના, આગેવાનોના, અમુકના સ્વજનોના આમને જીવ લીધા છે. આવા રખડતા ઢોરનો ત્રાસ છે. આ બાબતે પણ તમારે કાંઈ કરવું નથી. આખા શહેરમાં ગંદકીનો ઢેર, શેરીએ શેરીએ કચરાઓ, કોઈ સફાઈનો ઉપકરણો નથી. અને ખુદ જે નગરપાલિકાના સફાઈ કામદારો છે એમની પાસે પણ ઉપકરણો નથી. એ બધા કચરો વાળવા જતા હોય તો સાવરણાઓ પોતાના ઘરનાઓ લઈને જતા હોય છે. આવી પરિસ્થિતિઓ પણ મેં આ રાપર શહેરની અંદરમાં જોઈ છે. અને એમની કને ગટરોની ચેમ્બરોમાં એમને ઉતારવામાં આવે છે તો એમની કને કોઈ સેફટીના સંસાધનો નથી, સમયસર એમને પગાર નથી મળતો. અને ખુદ નગરપાલિકા દ્વારા ક્યારે પણ આજ દિવસ સુધી આ બાબતે કે ભાજપના કોઈ નેતાઓએ આ બાબતે અવાજ ઉપાડ્યો હોય એવો આજ સુધી એકેય મેટર નથી. મેં કીધું કે રખડતા ઢોરો કેટલાય લોકોનો ભોગ લીધા, એમાં ખુદ રાપરના નગરપાલિકાના એક કાઉન્સિલરના, નગરપાલિકાના એક જનપ્રતિનિધિના ભાઈનું પણ આમાં અવસાન થયું હતું. ખૂબ દુઃખની વાત છે. તે છતાં પણ પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને મહિને બીજે મહિને ખાલી ધારાસભ્ય નામથી એક એવી પ્રેસ નોટ ફરતી કરે કે ભાઈ આના લીધે આમ થયું, ધારાસભ્ય આમ કરે. પણ રખડતા ઢોરોની સમસ્યા યથાવત છે. શહેરમાં જે પાણીની સમસ્યા છે વર્ષોથી, પાછું એવું કદાચ બની શકે કે ભાજપના કોર્પોરેટરો કે કાઉન્સિલરો જે ચૂંટણી જીત્યા બાદ ગાયબ થઈ જતા હોય છે તો એમને કદાચ ખબર ન હોય રાપરમાં શું સમસ્યા છે. પણ નગરજનો ખુદ આવીને, વિપક્ષના લોકો ખુદ આવીને અને શહેરના લોકો ખુદ આવીને આ તમામ બાબતો અવારનવાર રજૂઆત કરી છે. એક પણ રજૂઆતનો આજ દિવસ સુધી કોઈ પોઝિટિવ અભિપ્રાય કોઈને રજૂઆત કરનારને મળ્યો નથી. આટલો તો આમનામાં સત્તાનો રોપ છે. એટલે ટૂંકમાં એટલું કહેવા માંગીશ કે ચૂંટણીઓ નજીક આવતા આવા તાયફાઓ હમણાં ચાલુ થઈ જશે. પણ તમને રાપર શહેરની જનતા બરોબરની ઓળખી ચૂકી છે. અને મિત્રો, નવાઈની વાત એ છે કે રાપર શહેરની જનતા એટલી આમનાથી ત્રસ્ત છે કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ક્લીન સ્વીપ થઈ રહી છે. એટલે આ તમામ લોકો આમના તાયફાઓમાં ના આવીને, અને જો ખરેખર આમને આ વિકાસ કર્યો હતો, જે હું આ બોલ્યો છું અત્યારે કે ગટરની સમસ્યા અહીંયા હોય, ઉભરાતી ચેમ્બરો તૂટેલી પડી છે, જ્યાં ત્યાં જે પેવર બ્લોકના વિકાસની વાતો કરે, પેવર બ્લોકના કામ કરે, એવી થર્ડ ક્લાસ કન્ડિશનમાં જે જગ્યાએ કામ થયા છે ત્યાં થયા છે. 1 વર્ષની અંદરમાં પેવર બ્લોક તૂટી જાય છે. ફરીથી એમાં ભ્રષ્ટાચાર કરવા માટે જો કોઈ કામ કરતા હોય તો આ લોકો પેવર બ્લોકનું, કે દર વર્ષે એ કામ કરવું પડે, નબળી ગુણવત્તાવાળું કામ કરતા હોય તો પેવર બ્લોકનું. પછી અહીંયા વીજળીની સમસ્યા રહેતી હોય છે અવારનવાર. ભર ઉનાળે તંગી પાણીની સર્જાતી હોય છે, પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી થતું. અને શહેરના કેટલાય વિસ્તારો તો ભર શિયાળે પણ એવી હાલતમાં જીવી રહ્યા છે કે આજે પણ ત્યાં પાણી નથી મળી રહ્યું પૂરતું. અને અનેકો રજૂઆત મેં કીધું, પણ આજ દિવસ સુધી કોઈ પણ ભાજપના સત્તા પક્ષના કોઈ કોર્પોરેટરોનું, કોઈ પ્રતિનિધિના પેટનું પાણી હલ્યું નથી. અને ચૂંટણીઓ વખતે માત્ર આવા તાયફાઓ કરવા આવે છે. એટલે નગરજનો ખાસ આમનાથી, શહેરીજનો ખાસ આમનાથી સાવધાન રહે
અને ભાજપમાં તાકાત હોય તો હું કહું છું કે આ મારી વાતોના જવાબ આપો કે જે આ શહેરની મુખ્ય સમસ્યા છે. શહેરમાં કેટલા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. આમને ચાલુ કરાવવા માટે પણ અનેક રજૂઆતો કરી છે. તમે શું આના માટે કાર્યવાહી કરી? રખડતા ઢોરોમાં તમે શું પગલાં લીધા? ખાલી છાપાઓમાં પ્રેસ નોટ આપવાથી સમસ્યા મટી નથી જતી. આજે પણ તમે શહેરની હાલત જોઈ લો. આખા શહેરને પોતાનો હબ બનાવીને બેઠેલા હોય આવા આખલાઓ, અને આજે પણ એમને એમ સેમ પોઝિશન છે, કાંઈ ફરક પડ્યો નથી. અનેકો રજૂઆત, અનેકો આંદોલનો જાગૃત નાગરિકો દ્વારા, પણ આમને કાંઈ ફરક પડ્યો નથી. એટલે શહેરીજનોને વિનંતી કરું કે આમના તાયફાઓમાં ના આવે અને ભાજપના લોકો પણ આ બાબતે કામગીરી કરે. પહેલું મેં કીધું જ્યાં જે જગ્યાએ પ્રોગ્રામ થઈ રહ્યો છે એ જગ્યાએ ખંડેર હાલતમાં છે. એટલે હું કહું છું કદાચ આ મારો વિડીયો સાંભળ્યા પછી એમાં કદાચ હજી ધંધે લાગીને સુધારો કરાવી લો તો એટલું તો તમારું સારું લાગે કે જે જગ્યાએ પ્રોગ્રામ છે કમસે કમ ત્યાં સાફ સફાઈ ને ત્યાં સંસાધનો પૂરતા છે. એટલે આમને ખાલી માત્ર ને માત્ર આજ દિવસ સુધી તાયફાઓ કર્યા છે. કોઈ અવાજ ઉપાડે તો એમને સત્તાનો રોપ બતાવવામાં આવે છે. પણ મિત્રો, હવે કોઈને ડરવાની જરૂર નથી. વિપક્ષના લોકો મજબૂત છે, કોંગ્રેસના લોકો નગરજનો સાથે છે અને નગરના હિતમાં, નગરના વિકાસ ખરી રીતનો જે થવો જોતો હતો એ જે ભાજપ સરકારે અટકાવી રાખ્યો છે. આવનારી ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બધા લોકોને વિનંતી કરું છું, કદાચ કોઈ ભાજપના લોકોના આ પ્રોગ્રામમાં તમે જતા પણ હો તો એમને આ પ્રશ્ન જરૂર પૂછજો, એમના કને આ પ્રશ્નનો જવાબ જરૂર લેજો. ધન્યવાદ. બાકી આપ બધા સમજદાર છો. નમસ્કાર. જય હિન્દ.